TV9 નો અહેવાલ ફરી એકવાર અસરદાર સાબિત થયો છે। રાણપુર માર્કેટિંગ યાર્ડમાં CCI દ્વારા કરાતી કપાસની ખરીદી બંધ કરાવવામાં આવી છે। જો કે TV9 ના અહેવાલ બાદ સફાળા જાગેલા તંત્રએ ખરીદી શરૂ કરી છે અને ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। મહત્વપૂર્ણ છે કે બોટાદના મહત્વના ગણાતા રાણપુર માર્કેટિંગ યાર્ડમાં CCI દ્વારા કપાસની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી। જો કે અગમ્ય કારણોસર CCIએ કપાસની ખરીદી બંધ કરી હતી, જેના પગલે ખેડૂતોમાં રોષ સાથે નારાજગી જોવા મળી હતી। ત્યારે ખેડૂતોની નારાજગીને TV9 દ્વારા વાચા આપવામાં આવી અને તંત્રએ ગંભીર નોંધ લેતા CCIએ ફરી ખરીદી શરૂ કરી। ત્યારે CCI દ્વારા ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી, સાથે જ ખેડૂતોએ TV9ની પ્રશંસા પણ કરી। જો કે ખેડૂતોની માંગ છે કે સરકાર તેઓને યોગ્ય પોષણક્ષમ ભાવ આપે। TV9 દ્વારા જે રજૂઆત કરવામાં આવી તે પછી CCI ચાલુ થયું તે પછી ખેડૂતને સારા ભાવ મળી રહ્યા છે અત્યારે હાલ પૂરતા। તો તમે TV9ને શું કહેવા? TV9નો ખૂબ ખૂબ આભાર અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કરું છું કે 1500 થી 2000 ભાવ કરે તો ખેડૂતને સ્થિતિ થોડીક સુધરે અને થોડોક એમને પોષણક્ષમ ભાવ હજુ પણ મળે। અને આજે માર્કેટ યાર્ડમાં આવ્યા છે કપાસ લઈને વેચવા માટે। તો પહેલાં તો CCI બંધ થઈ ગયું હતું, પણ હમણાં TV9ના પ્રયાસોથી અને મહેનતથી CCI ફરી ચાલુ થયું છે અને ખરીદી ચાલુ